ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ. આજે આપણે ભાગ 5 કલમ 141થી 142, 143, 144 સુધીની કરવામાં આવેલ જોગવાઈઓ અંગેની ચર્ચા કરીએ. કલમ 140 ઉચ્ચતમ ન્યાયાલયની સહાયક સત્તા. આ સંવિધાનથી કે તે હેઠળ ઉચ્ચતમ ન્યાયાલયે અપાયેલી હુકુમત તે ન્યાયાલય વધુ અસરકારક રીતે ભોગવી શકે તે હેતુ માટે જરૂરી કે ઈચ્છવાજોગ જણાય તેવી આ સંવિધાનની કોઈ જોગવાઈઓ સાથે અસંગત ન હોય તેવી પૂરક સત્તા તે ન્યાયાલયને આપવા માટે સંસદ કાયદાથી જોગવાઈ કરી શકશે. કલમ નંબર 141. આપણે અત્યારે 140 ની વિગત જોઈએ. અહીં લખવાનું બાકી રહી ગયું. તો 140 સમજવું. હવે 141 ની વિગત જોઈએ. ઉચ્ચતમ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો તમામ ન્યાયાલયોને બંધન કરતા રહેશે. ઉચ્ચતમ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્ય ક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયોને બંધન કરતા રહેશે. કલમ નંબર 142 ઉચ્ચતમ ન્યાયાલયના હુકુમતનામા અને હુકમો અને દસ્તાવેજો પ્રગટ કરવાના હુકમો વગેરેનો અમલ. ખંડ 1 મુજબ ઉચ્ચતમ ન્યાયાલય પોતાની હુકુમત વાપરતા પોતાની સમક્ષ વિચારણા માટે બાકી હોય તેવા કોઈ દાવા કે બાબતમાં સંપૂર્ણ ન્યાય આપવા માટે પોતાને જરૂરી લાગે એવું હુકમનામું અથવા એવો હુકમ કરી શકશે અને એ રીતે કરેલા હુકમનામાનો અથવા હુકમનો સંસદે કરેલો કોઈ કાયદાથી કે તે હેઠળ ઠરાવ્યું હોય એ રીતે અને તે અર્થે એ રીતે જોગવાઈ કરવામાં ન આવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ હુકમથી ઠરાવે એ રીતે ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં અમલ થશે. ખંડ 2 સંસદે આ અર્થે કરેલા કોઈ કાયદાની જોગવાઈઓને આધીન રહીને ઉચ્ચતમ ન્યાયાલયને ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્ર અંગે કોઈ પણ વ્યક્તિને હાજર કરાવવાના દસ્તાવેજો પ્રગટ કે રજૂ કરવાના અથવા પોતાની તિરસ્કારની તપાસ કે શિક્ષા કરવાના હેતુ માટે કોઈ હુકમ કરવાની તમામ અને દરેક સત્તા રહેશે. કલમ નંબર 143 ઉચ્ચતમ ન્યાયાલય સાથે વિચાર વિનિમય કરવાની રાષ્ટ્રપતિની સત્તા. ખંડ 1 મુજબ રાષ્ટ્રપતિને કોઈ સમય એમ જણાય કે કાયદાનો કે હકીકતનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે થવાનો સંભવ છે જે એવા પ્રકારનો અને એવા જાહેર મહત્વ છે કે તે અંગે ઉચ્ચતમ ન્યાયાલયનો અભિપ્રાય મેળવવો ઇષ્ટ છે તો તેઓ તે ન્યાયાલયને તે પ્રશ્ન વિચારણા માટે મોકલી શકશે અને તે ન્યાયાલય પોતાને ઉચિત લાગે એવી સુનાવણી કર્યા બાદ
રાષ્ટ્રપતિ તેના ઉપર પોતાનો અભિપ્રાય જણાવી શકશે. ખંડ 2 અનુચ્છેદ 131 ના પરંતુકમાં ગમે તે મજકૂર હોય તે છતાં રાષ્ટ્રપતિ સદરૂપ પરંતુકમાં જણાવેલા પ્રકારની તકરાર ઉચ્ચતમ ન્યાયાલયને અભિપ્રાય માટે મોકલી શકશે અને ઉચ્ચતમ ન્યાયાલયે પોતાને ઉચિત લાગે એવી સુનાવણી કર્યા બાદ રાષ્ટ્રપતિને તેના ઉપર પોતાનો અભિપ્રાય જણાવવો જોઈએ. કલમ નંબર 144 મુલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓને ઉચ્ચતમ ન્યાયાલયની મદદમાં કાર્ય કરવા બાબત. ભારતના રાજ્ય ક્ષેત્રમાંના તમામ મુલકી તથા ન્યાયિક સત્તાધિકારીઓ ઉચ્ચતમ ન્યાયાલયની મદદમાં કાર્યવાહી કરી શકશે. 144 ક રદ કરવામાં આવેલો છે. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.